ત્રીજા મુદ્દાની વાત કરીએ તો વડોદરાના સાવલી તાલુકામાં સંકલન સમિતિની બેઠકને લઈને રાજકારણ ગરમાયું છે। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે સંકલન બેઠકનો ખુલ્લેઆમ બહિષ્કાર કરવાની જાહેરાત કરતા અધિકારીઓ સામે લાલ આંખ કરી। ધારાસભ્યનો આરોપ છે કે સરકારી અધિકારીઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની રજૂઆતોની ગંભીરતાથી લેતા નથી અને વારંવાર રજૂ કરાયેલા પ્રશ્નોનો કોઈ ઉકેલ આવતો નથી। કેતન ઇનામદાર મુજબ સંકલન સમિતિની બેઠકો હવે માત્ર કાગળ પરની ઔપચારિકતા બની ગઈ છે। લોકપ્રતિનિધિઓ દ્વારા રજૂ થતા પ્રશ્નો, વિકાસના મુદ્દા અને જન સમસ્યાઓને અધિકારીઓ અવગણી રહ્યા છે, જેના કારણે બેઠકમાં હાજરી આપવી વ્યર્થ બની ગઈ છે। ત્યારે આ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે શૈલેષ અમીન જોડાઈ ગયા છે, જેઓ એડવોકેટ છે। શૈલેષભાઈ, જે જનપ્રતિનિધિ છે, ધારાસભ્ય છે, તેમને સીધું એવું કીધું છે કે અધિકારીઓ સાંભળતા નથી, તો તેને લઈને આપની શું પ્રતિક્રિયા છે? વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યો જ્યારે એવું કહેતા હોય કે અધિકારીઓ કામ કરતા નથી અને આ 5 ધારાસભ્યો જ્યારે ભાજપના છે અને ભાજપની જ સરકાર છે અને મુખ્યમંત્રીને કાગળ લખતા હોય તો કશો વાંધો નહીં, કાગળ ના કામ થતું હોય તો લખવો જોઈએ, પણ આ કાગળને વડોદરાના તમામ પ્રેસ રિપોર્ટરોને તમામ જગ્યાએ એમના વહીવટદાર દ્વારા મોકલવામાં આવ્યો તો એનો અર્થ એવું ગણી શકાય કે ક્યાં તો તમે મુખ્યમંત્રીને બદનામ કરવા માંગો છો, કાં તો તમે ભાજપ પાર્ટીને બદનામ કરવા માંગો છો, કાં તો તમારા અંગત કામો થતા નથી એવી વાત કરવા માંગો છો। કેમ કે ધારાસભ્યોએ કાગળ લખ્યો એમાં સૌથી પહેલી લાઈન તો ઠેર ઠેર કામ ગુજરાતભરમાં ખોરંભે પડેલા છે, તો તમારા કામ કયા છે તો તમે લખતા જ નથી। તમે પ્રજાલક્ષી કામ હોય તો તમે જાહેરમાં દેખાડો કે આ રોડનું કામ નથી થતું, આ ટાંકીનું કામ નથી થતું, આ ડ્રેનેજનું કામ નથી થતું, તો આ બધા ધારાસભ્યોને ખરેખર તો દુખે છે, પેટ ને કૂટે છે માથું, એવી હાલત થઈ છે। કેમ કે પોતાની જ પાર્ટી, એ પાર્ટી વિથ ડિફરન્સ કહેવાય છે, તો જયારે જાહેરમાં આવી રીતે બોલતા હોય તો વડોદરા શહેર જિલ્લાના પ્રભારી તરીકે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે, તો આ એક સામાન્ય કાર્યકર જો પક્ષ વિરુદ્ધ બોલે તો એને નોટિસ ફટકારી દેવાય કે એની પર શિસ્તના પગલા લેવાય, તો આ 5 ધારાસભ્યોની સામે કોઈ શિસ્તના પગલા પણ ના લેવાય ને કશું જ ના થાય, તો મને એક જૂથબંધી થતી હોય એવું પણ થોડુંક દેખાય છે અને કામો કયા નથી થતા એની કોઈ સ્પષ્ટતા નથી કરતા। એટલે મને ચોક્કસ લાગે છે કે અંગત કામો, જયારે વિરોધ પક્ષો અહીંયા આગળ આટલા વિરોધ પક્ષના લોકો છે, આમ આદમી પાર્ટી છે, કોંગ્રેસ છે, એ લોકો કામ નથી થતા એની તો બૂમ જ નથી પાડતા, એ લોકો એનો મોરચો નથી કાઢતા અને માત્ર ભાજપના જ જયારે આવી રીતે કાઢતા હોય અને બી જિલ્લાના છે, જિલ્લાના મહત્તમ લોકોને વડોદરાના કલેક્ટર જોડે વધારે નિસ્બત હોય છે અને જિલ્લામાં ખાસ કરીને જમીનો, અત્યારે જમીનોનું ડેવલપમેન્ટ વડોદરામાં ચાલે છે એટલે બિન ખેતી કરવાના જમીનોના ઘણા બધા કામો હોય છે એ કલેક્ટર દ્વારા કરતા હોય છે અને કલેક્ટર વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયા કદાચ સ્પષ્ટ પ્રતિભા વાળા છે, દાગ વગરના છે અને ખોટું ચલાવી લે એવા જરા પણ નથી, તો કદાચ આ ધારાસભ્યોનું ખોટું ચલાવવાનું ના ચલાવી લેતા હોય એટલે કલેક્ટર સામે પણ વાતો હોઈ શકે। એટલે આમાં મૂળ શું છે ખબર નથી। આમ તો 5 ધારાસભ્યોની ચૂંટાયા પછી દિશા અને દશા બંને બદલેલી તો પ્રજા જુએ જ છે કે કેટલા આ લોકો સમૃદ્ધ અને સંપન્ન થયેલા છે, તો હવે એ લોકોના કયા કામો થતા નથી એમને સ્પષ્ટતા કરવી જોઈએ કે મારા કયા કામ, હું નાગરિકને કઈ સુવિધા માટેનું વાત કરું છું ને કમિશનર, કલેક્ટર કે જિલ્લા પંચાયત કરતું નથી, તેની સ્પષ્ટતા કરવી જોઈએ। આ સ્પષ્ટતા કરતા નથી કે એમની ઉપર કોઈ શિસ્તભંગ, જયારે બજારમાં કાગળ નાખી દો, પ્રજાની અંદર પક્ષને ડેમેજ કર્યું છે કે મુખ્યમંત્રી નબળા છે ને અધિકારીઓ ગાંઠતા નથી એવું એસ્ટાબ્લિશ કરવા જાય છે, તો આ માટે કોઈ જૂથબંધી હોય એવું પણ લાગે છે, કાં તો પોતે દબાણ લાવી અને મુખ્યમંત્રીની પાસે પોતાના જુદા કામો, અંગત કામો કરાવી લેવા વાગતા હોય અને એ થતા ના હોય કે કલેક્ટર ગાંઠતા ના હોય તો એના માટે કરતા આવે છે। આમ તો વડોદરામાં બધા જ લોકો જાણે છે કે વડોદરાના ધારાસભ્યો, બધા જ ધારાસભ્યો, લગભગ જિલ્લા અને શહેરના બધા જ ધારાસભ્યો ક્રેડાઈ વાળા જોડે, એટલે બિલ્ડરોની સંસ્થા જે ક્રેડાઈ વાળા જોડે વધારે સારી રીતે હળેલા મળેલા છે ને ખૂબ સારા સંબંધોને મિત્રતા જાળવે છે, એટલે ક્રેડાઈના ઇશારે પણ કોઈ કામ હોઈ શકે। એટલે આ બાબતમાં કયું ચોખ્ખું કામ નથી થતું કે મારું સ્પષ્ટ પ્રજાલક્ષી કામ એ આજ સુધીમાં એ ડિક્લેર કરતા નથી, એટલે આ બિલકુલ શંકાસ્પદ દેખાય છે। બિલકુલ, જોડાવા બદલ આપનો આભાર।